મારો કેટલો મોટો કાર્ય ના કહેવાય, પણ તમે બીજા બધાને ખ્યાલ આવે, જે લોકો નથી આવે એમને ખ્યાલ આવે. આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સંતરાપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દક્ષિણ ગુજરાત ઉત્તર બધા ખૂંદી વડે ઘર હાચો ને ભાઈ. તમે ડોક્ટર દેશને એટલા માટે એવું નહીં કે એક માટે બેન માટે પણ ધારાસભ્ય દર્શન આપ. તમે ડોક્ટર તમને શિક્ષણનું મહત્વ ખ્યાલ છે હે? હા તો સાહેબ મને કીધું તું પૂર્ણાહુતિ આવત ને, કારણ કે આજે મારો પેલો કાર્યક્રમ ડ્રોપ કર્યો. હા એ નહીં, હું કોઈને એ નથી, હકીકત છે. હું હંમેશા આવું જ બોલવાનું આવનારા દિવસોમાં આવું જ બોલવાનું. કારણ કે 2047 દેશ હું વારંવાર બોલું છું કે વિકસિત થવાનો છે એક એક ક્ષેત્રની અંદર. એ વખતે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એટલા માટે મારે કડક બોલવું પડશે. ડોક્ટર પાસે મીઠી દવા ના હોય, કડવી દવા હોય તો રોગ મટે. આ બધી અલગ અલગ જે બીમારી, આદિવાસી જિલ્લો છે એને યોગ્ય માર્ગદર્શનની યોગ્ય મદદની જરૂર છે. માર્ગદર્શન કરતા સરકારની કેટલીક પોલિસી છે ભાઈ. મતદારમાં હમણાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલે છે. ક્યાંક ક્યાંક થોડુંક શિક્ષકોને તકલીફ તો પડે, આપણે સમજે છે. કેટલાક અમારી પાસે વાત પણ એમની સાચી હોય છે, પણ અમે જો બધાને જ ભલામણ કરીએ આને મુક્તિ આપો, કલમભાઈ આને મુક્તિ આપો, પછી કામ કોણ કરશે? હવે સમજે છે કે આની પોઝિશન આ સ્થિતિ છે, પણ અમને લાગે કે તેમને અધિકારીને કહીએ છે ભાઈ આનું જરા સમજજો. અધિકારીને પણ કામ પૂરું કરવાનું છે ને. આ દેશની અંદર એવું નહીં કે એક જ ક્ષેત્રમાં શુદ્ધિકરણ મોદી સાહેબ લાવવા માંગે છે. ખોટા જે મતદારો છે એ મતદારોને કાઢવા છે. પશ્ચિમ બંગાળ અને કાયદો તો બધા માટે સરખો હોય ને, કે ચૂંટણી પંચનો જે કાયદો છે આખા દેશનો કાયદો હોય. એ ગુજરાત માટે અલગ હોય, બિહાર માટે અલગ હોય, પશ્ચિમ બંગાળ માટે અલગ થોડો હોય. ચૂંટણી પંચનો જે કાયદો બને આખા રાષ્ટ્ર માટે એક સરખો હોય. તો જે બિહારમાં લાગુ પડે એ ગુજરાતમાં લાગુ પડે, પશ્ચિમ બંગાળમાં લાગુ પડે, ગુજરાતમાં લાગુ પડે. મને ખબર છે કે આપણે ત્યાં એટલું બધું નથી, છતાં પણ જે પ્રક્રિયા બાકીની રાજ્યમાં ચાલે છે એ અહીંયા કરવી પડે, જિલ્લામાં ચાલે કરવી પડે. બિહારમાં 50 લાખથી ઉપર ખોટા મતદારો કાઢ્યા અને લોકો આને વધાવી દીધું છે. તમે જો કેટલી બહુમતી સાથે ત્યાં નીતિશ કુમાર પાછા મુખ્યમંત્રી બન્યા. પશ્ચિમ બંગાળમાં આના કરતા વધારે ખોટા, કોઈ બાંગ્લાદેશમાંથી આવીને મતદાર બની ગયા, કોઈ પાકિસ્તાનમાંથી. હું કોઈ મુસ્લિમોનો વિરોધી નથી, મારા મુસ્લિમ ઘણા બધા મિત્રો છે પાર્ટીમાં અનેક જગ્યાએ, પણ રાષ્ટ્રહિતની વાત કરતા હોય ત્યારે આવા જે ખોટા લોકો જે છે દેશને નુકસાન કરે. અને આ ખોટા મતદારો શું કરે? એ રાષ્ટ્રહિતમાં કામ ના કરે, દેશના વિકાસમાં કામ ને, દેશમાં ભાંગફોડી પ્રવૃત્તિ જ કરે. સરકાર પાસે એવા પુરાવા છે, સરકાર પાસે એવા પ્રો છે. તો આજે ખોટા મતદારો કાઢવા માટેનો આ ઝુંબેશ છે. કોઈ બોલે કે ના બોલે, પણ મનસુખ વસાવા બિલકુલ બોલે. આજે મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલે છે ને, કોઈ શિક્ષકોને કે બીએલઓ કોકને દબાવવા માટે નહીં, પણ મતદાર શુદ્ધિકરણ, હું શબ્દ આપું, મતદાર શુદ્ધિકરણનો, ખોટા લોકોને કાઢવા માટેનો. અને જરૂરી છે ભાઈ, જરૂર છે. અરે બાંગ્લાદેશમાં આવીને મતદાર થઈ ગયો મતદાર. પશ્ચિમ બંગાળમાં તમે જોજો આ ઝુંબેશ ચાલશે તારે મમતા બેનર્જી અરતાથી હાલી સરકારને દબાણ લાવવાનું, પણ ના ચાલે કોઈનું. મોદી સાહેબ રાષ્ટ્રહિતનું કામ કરે છે ને, ભલા એ આપણે સમજવું પડશે ભાઈ. આ જે સરનું જે કામ કરે છે આપણે, એ રાષ્ટ્રીય કાર્ય છે ને, એ બધાએ લાગી જવું પડે. મને ખબર છે કે અઘરું કામ છે ને, તેમાં બહેનો માટે. હવે બહેનોને અમે તો સરકારમાં પણ ધ્યાન દોર્યું છે કે થોડું કંઈક ને કંઈક, પણ એમાં તો પગાર તો ભગત સાહેબને બી હલકો ને પેલા બેનને બી હલકો મળે. એટલે પછી એ પાછા કહે કે મારો જેટલો પગાર આમને બી મળે, એટલે મારા જેટલું હરકું કામ કરવું પડે ને, એ સમકક્ષ. અને હવે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધી જ જગ્યાએ 50% બહેનોને લાવી દીધું છે. આમ તો આવનારા દિવસમાં વિધાનસભામાં, લોકસભામાં 50% બહેનો લાવવા માંગે છે. નોકરીના ક્ષેત્રમાં તો લાવ્યા જ છે. તો બહેનોને પણ મારી નમ્ર એ પ્રકારે આપણે સક્ષમ બનવું જ પડે.